નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ આજના સનસનીખેજ ખુલાસાની। નોટબંધી બાદ શિક્ષણ જગત પર લાંછન લગાવતો એક કિસ્સો બહાર આવ્યો છે। શિક્ષણ જગત પર કાળા બજારથી બાકાત નથી રહ્યું। ખેડાની રાજન એસોસિએટ્સ બોયઝ હોસ્ટેલની માલિક કાળા બજારી કરી રહ્યા હોવાનો ગંભીર આરોપ એક વિદ્યાર્થીએ જ ટ્વિટર પર ટ્વીટ કરીને મૂક્યો છે। હોસ્ટેલમાં જ રહેતા એક વિદ્યાર્થીએ ટ્વિટર પર આઈટી વિભાગ અને પ્રતિષ્ઠિત ચેનલને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી। ત્યારે વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે હોસ્ટેલ માલિક રાજન દ્વારા 8મી નવેમ્બર પૂર્વે જ તેમની ફી લેવાઈ ચૂકી હતી, પરંતુ માલિક દ્વારા 427 જેટલા વિદ્યાર્થીઓને જૂની નોટો પરત લઈને નવી નોટો આપવાની ફરજ પાડવામાં આવી રહી હતી। માલિક દ્વારા અત્યાર સુધીમાં ₹25 લાખના વાઇટ કરાયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે આ ટ્વીટ બાદ વિદ્યાર્થીનું એકાઉન્ટ ક્લોઝ કરી દેવામાં આવ્યું છે। વીટીવી સંવાદદાતા અર્પણ કાયદાવાલા આ વિષય પર માહિતી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, શિક્ષક જગતને લાંછન લગાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અત્યારે આ કાર્યવાહી કયા તબક્કે, અપડેટ શું છે આ કેસમાં? સંજુની પ્રથમ તો ખૂબ જ ચોંકાવનારો આખો આ મામલો છે, કારણ કે 8મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ₹500 અને 1000ની જે ચલણી નોટો છે તેને રદ કરી તે જાહેરાત થઈ, તે બાદ આખા આ મામલાને લાગતી વાળી માહિતી સામે આવી રહી છે। કારણ કે આ જે મામલો સામે આવ્યો છે, નડિયાદની જે ધરમસિંહ દેસાઈ બોયઝ હોસ્ટેલનું જે બોર્ડ અહીંયા હોસ્ટેલની બહાર લાગેલું છે, પરંતુ ખરેખર આ જે બોયઝ હોસ્ટેલ છે તે રાજન એસોસિએટ નામના જે રાજકીય અગ્રણી છે અહીંયા નડિયાદના, ખૂબ જ મોટું માથું ગણાય છે, તેમના નામની આ પ્રોપર્ટી છે અને તેની અંદર અંદાજે 427 જેટલા જે વિદ્યાર્થીઓ અહીંયા રહે છે અને મેસનું જે બિલ ચૂકવે છે, મેસના જે ફી હોય છે તે પેટે તેમની પાસેથી ₹6000 જે જ્યારે નોટબંધી લાગુ થઈ ન હતી તે પૂર્વે તેમની પાસેથી વસૂલી લેવામાં આવ્યા હતા। એટલે કે જે આ હોસ્ટેલના માલિક છે રાજન દેસાઈ, તેમની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં જે કેસ છે તે એકઠી થઈ ગઈ હતી, પરંતુ એકાએક વડાપ્રધાને જે રીતે આ જાહેરાત કરી અને તે બાદ જે ચલણી નોટો રદ થઈ ગઈ તે બાદ તુરંત જ તેમને આ તેમના જેટલા વિદ્યાર્થીઓ છે તેમને એક દબાણ આપવામાં આવ્યું કે તમે જે ફી આપી છે તે આ નોટ જૂની નોટ નહીં, પરંતુ હવે જે નાની નોટ છે 100 અને અન્ય જે ચલણી નોટો છે જે માન્યતા ધરાવે છે તેનામાં જ હું હવે આ રકમ સ્વીકારીશ। એટલે આ 8મી તારીખ બાદથી કેટલા દિવસ સુધી આ મામલો વિદ્યાર્થીઓ, વાલીઓ અને હોસ્ટેલના જે સંચાલક છે તેમની વચ્ચે ચાલ્યો હતો, ત્યાર સુધી ક્યાંય આ મીડિયામાં વાત આવી ન હતી, પરંતુ 2 દિવસ પૂર્વે આ જ હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી માહિર કોરાટ કે જે મૂળ જસદણનો રહેવાસી છે તેને 2 દિવસ પૂર્વે ટ્વીટ કર્યું છે। ટ્વીટ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કર્યું છે, આઈટી વિભાગને પણ કર્યું છે, જે નાણાં મંત્રાલય છે તેને પણ કર્યું છે અને ગુજરાતની અન્ય જે સમાચાર ન્યૂઝ ચેનલ છે તેને પણ કર્યું છે। એટલે આખા આ 2 દિવસ જે ટ્વીટ થયું તે બાદ તેનો જે સ્નેપશોટ છે તે સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો છે, પરંતુ એકાએક આખો મામલો સામે આવ્યો અને ઉચ્ચ રાજકીય વર્ગ ધરાવતી વ્યક્તિનું નામ જ્યારે આખા મામલામાં સામે આવ્યું તે બાદ એકાએક જ આ જે વિદ્યાર્થી છે માહિર કોરાટ તેનો ક્યાંય અતોપતો નથી, તે હાલ ક્યાં છે તે કોઈને પણ ખબર નથી। બીજી તરફ આ જ મામલો સામે આવતા જે હોસ્ટેલના સંચાલક છે રાજન દેસાઈ તે પણ ટેલિફોનિક સ્પષ્ટતા કરી રહ્યા છે કે મારી આખા આ મામલામાં ક્યાંય કોઈ સંડોવણી નથી, પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય છે કે જો રાજન એસોસિએટ્સ નામની આ તેમની ખાનગી માલિકીની પ્રોપર્ટી છે તો શા માટે આ હોસ્ટેલને ધરમસિંહ દેસાઈ બોયઝ હોસ્ટેલ નામ આપવામાં આવ્યું છે? શું ધરમસિંહ દેસાઈ જે યુનિવર્સિટી છે તેમને કોઈ આ ખાનગી પ્રોપર્ટીને તેમનું નામ ઉપયોગ કરવાની મંજૂરી આપી છે કે કેમ? આ સૌથી મહત્વનો પ્રશ્ન છે। અને જો મંજૂરી આપી હોય અને આ જે ફી ઉઘરાવવાનું જે હોસ્ટેલનું આખી બિલ્ડિંગ છે તે કાયદેસર હોય તો શા માટે રાજન દેસાઈ કે જે એક રાજકીય અગ્રણી છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને જે નાણાંની જે ચેન્જ કરવાની જે છે આખી એક ફરજ પાડવામાં આવી? જો કાયદેસરની ફી ઉઘરાવવામાં આવી હોય તો તેનો સંપૂર્ણ રેકોર્ડ તેઓ બેંક અથવા તો આઈટી ડિપાર્ટમેન્ટમાં રજૂ કરીને ક્યાંય કોઈ વિવાદમાં આગે વગર કોઈ પણ કાર્યવાહી કરી શકતા હોય, પરંતુ જો ખરેખર આ કાયદેસર નથી તેના કારણે હવે આ શંકા ઉદ્ભવી રહી છે કે ક્યાંક ને ક્યાંક શું આ હોસ્ટેલ અને આ પ્રોપર્ટીના નામે જે કાળું નાણું એકઠું થતું હતું તેને ધોળા કરવાની આખી કોઈ કરામત તો છેલ્લા આટલા લાંબા સમયથી ચાલતી ન હતી। આજે પણ જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ અહીંયા કવરેજ માટે પહોંચી છે ત્યારે પણ જે રાજકીય અગ્રણી છે રાજન દેસાઈ તેમના દ્વારા અને તેમના જે અન્ય સાગરીતો છે તેમના દ્વારા અમારો સંપર્ક કરીને ક્યાંક ને ક્યાંક આ ન્યૂઝ ઓન એર ન થાય તેના માટેના પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા। તેમના દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હું 2 દિવસ બાદ સમગ્ર મામલે
ખુલાસો કરીશ, પ્રેસ કોન્ફરન્સ કરીશ, તે બાદ તમે આ ન્યૂઝ ચલાવજો. એટલે ક્યાંક ને ક્યાંક આખા મામલામાં તેમનું જે રાજકીય નુકસાન થઈ રહેવાનું હવે તેમને લાગતા તેઓ પણ એક બચાવની મુદ્રામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીના બચાવની વાત કરી રહ્યા છે કે તમારા ન્યૂઝ કવરેજ કરવાથી વિદ્યાર્થીને ખૂબ જ મોટી અસર થશે. એટલે ક્યાંક ને ક્યાંક એક પ્રકારની ગર્ભિત ચીમકી આપતા હોય તેવું હાલ સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે રાજન દેસાઈ પોતે કેમેરા સામે આવવા તૈયાર નથી. અહીંનું ખૂબ જ મોટું રાજકીય માથું ગણાય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ડર છે અને ધાક છે. એટલે 427 વિદ્યાર્થીઓ પૈકી કોઈ પણ હાલ મીડિયા સાથે આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી અને સૌથી ગંભીર બાબત એ છે કે ટ્વીટ જે વિદ્યાર્થીએ કર્યું છે તે એકાએક ટ્વીટ તેનું ટ્વિટર એકાઉન્ટ પણ બંધ થઈ ગયું છે અને 2 દિવસથી તે વિદ્યાર્થીનો પણ કોઈ અતોપતો નથી. સંજીવની. અર્પણ, જે રીતે અત્યારે વાત ચાલી રહી છે, આ જે માલિક છે રાજન દ્વારા પોતાના બચાવ પક્ષ માટે 2 દિવસનો સમય માંગવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટપણે 2 દિવસ બાદ તેઓ પોતાનો બચાવ પક્ષ રજૂ કરશે અને જે કંઈ તેમને ખુલાસા કરવા છે તે કરશે. બીજી તરફ એવી પણ વાત બહાર આવી છે કે જે વિદ્યાર્થી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીએ ટ્વીટ કર્યા બાદ તેનું અકાઉન્ટ ક્લોઝ કરી દેવામાં આવ્યું છે. એક તો આ વિદ્યાર્થી ક્યાં છે, તેનું અકાઉન્ટ કેમ ક્લોઝ કરવામાં આવ્યું તેની પણ કોઈ સંપર્ક નથી થઈ શક્યો. થોડી વાર પહેલા જ્યારે વીટીવી સંવાદદાતા સંદીપ સાથે વાત થઈ હતી તેમાં માહિતી બહાર આવી છે. બીજી તરફ જ્યારે આ સમગ્ર બાબત બહાર આવી છે, આ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ ગભરાઈ રહ્યા છે, ડર અનુભવી રહ્યા છે. આઈટી વિભાગને જે આ આખી ખબર સોંપવામાં આવી છે, આઈટી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખરી આ મામલામાં? સંજયની, હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આઈટી વિભાગ ચોક્કસથી સક્રિય થયું છે, કારણ કે એક માહિતી એ પણ આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થી માહિર કોરાટે આ ટ્વીટ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આઈટી ડિપાર્ટમેન્ટ, નાણાં મંત્રાલયને, તો સામેથી ટ્વીટ ઉપર રિસ્પોન્સ પણ આવ્યો હતો આઈટી ડિપાર્ટમેન્ટમાં કે આ ખૂબ જ ગંભીર બાબત છે અને આ પ્રકારની જે આખી બાબત છે તેની અમે તપાસ કરીશું. પણ આ ટ્વીટ થયા બાદ એકાએક જ આ જે વિદ્યાર્થીનું ટ્વિટર એકાઉન્ટ છે તે બંધ થઈ ચૂકી છે અને હાલ વિદ્યાર્થી પોતે ક્યાં છે તેનો પણ કોઈ અતોપતો નથી. હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ વિદ્યાર્થી મૂળ જસદણનો છે અને ક્યાંક પોતાના પરિવારની પાસે પહોંચ્યો હોવાની હાલ માહિતી મળી રહી છે, પરંતુ તેનું કોઈ કન્ફર્મેશન નથી. આ વાત જે હોસ્ટેલના સંચાલક છે રાજન દેસાઈ તે ટેલિફોનિક જણાવી રહ્યા છે કે વિદ્યાર્થી તેના મધર ફાધર પાસે તેના ગામડે પહોંચી ચૂક્યો છે. પરંતુ જો ખરેખર આખા મામલામાં તેઓ પોતે તો નિર્દોષ હોય તો શા માટે તેઓ વિદ્યાર્થીને આગળ કરી રહ્યા છે? શા માટે મીડિયા સાથેની વાતચીતમાં તેઓ એમ કહી રહ્યા છે કે તમારા આ ન્યૂઝ કવરેજ કરવાથી વિદ્યાર્થીને અસર થશે? શું આ પ્રકારનું નિવેદન કરીને તેઓ કોઈ એક પ્રકારની ગર્ભિત ચીમકી આપી રહ્યા છે મીડિયાને? એટલે આ સૌથી ગંભીર પ્રશ્ન છે. અને હાલ આપણી સાથે અહીંના સ્થાનિક આપણા પ્રતિનિધિ છે, તેમની સાથે વાત કરીએ. ખરેખર સંદીપભાઈ, જે વાત કરીએ, શું મુખ્ય મામલો છે અને કઈ રીતે આખો આ મામલો બહાર આવ્યો છે? જે કહી શકાય કે આ 2 દિવસ પહેલા અહીંયા નડિયાદ એક આધુનિક જમાનામાં ભણતર માટેની એક સિટી છે. અહીં બહારથી જે ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ આવી અહીંયા ભણે છે. બાજુમાં જ વિદ્યાનગર જેવું એક મોટું સેન્ટર પણ આવ્યું છે અને 3-4 યુનિવર્સિટી, જેમ કે જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભણતો હતો તે ક્લાસ 1 યુનિવર્સિટી છે જેની લઈને નડિયાદની એક ઓળખ છે. ત્યારે આ વિદ્યાર્થી રાજકોટ જિલ્લાનો અહીંયા આવીને ભણતો હતો અને અહીંયા આગળ અભ્યાસ કરતો હતો. એવામાં એક આકસ્મિક રીતના જે નોટબંધીનો અમલવારી થઈ એટલે કહેવાય કે આ વિદ્યાર્થીઓએ એમની ફીના પેટે આ રકમ ચૂકવી હતી અને પાછળથી આ જે નવો અમલવારી કાયદો આવ્યો 500,000નો, જેને લઈને આ એકદમ જ પ્રશાસન તરફથી અને આ ડીન તરફથી આ બદલવાની. ટૂંકાણમાં હું તમને પૂછીશ કે આખો મામલો હવે શું ખરેખર રાજકીય બની ગયો છે? ટૂંકાણમાં જણાવજો. જી, હવે કહી શકાય કે આ પૂરેપૂરો મામલો રાજકીય બની ગયો છે અને આની પાછળ એક રાજકારણ બિલકુલ રમાઈ રહ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયમાં પણ આને લઈને રાજકારણ રમવાનું ચાલુ રહેશે. ચોક્કસથી સંજીવની, જે રીતે આપણા સ્થાનિક પ્રતિનિધિએ વાત કરી કે આ જે હોસ્ટેલ છે તેની પાછળ રાજકીય વગ ધરાવતા મોટા વ્યક્તિ એટલે કે રાજન દેસાઈ છે અને ક્યાંક ને ક્યાંક આ જ આખો મુદ્દો આગામી દિવસમાં એક રાજકીય સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. જી, આભાર.